અમારું કુવાડા ગામનું રત્ન અને પહેલાના સમુદાયના પ્રથમ આચાર્ય સુરેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. સભાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રામ સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. જેનું નામ લઈએ અને પાપનો ભય ઊભો થાય એવા સરળ સ્વભાવી સ્વાધ્યાય પ્રેમી મારા ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ધરેચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ સદાય હસમુખા રહેતા અને સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પવત સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. અત્રે વાત ઉપર બિરાજમાન મારા સમુદાયના રત્નો સાધુ ભગવાન સાધુજી ભગવંતો કી જય. 30 તારીખના મારા જીવનના 2 અંગો પરમાત્મા અને મહાત્મા આ 2 પધાર્યા. ત્યારથી જ્યારે એવું લાગી રહ્યું છે કે સૌર્યપુરી નગરી રામમય બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં રામ રામ રામ, બીજું કાંઈ દેખાતું નથી. હે પરમ કૃપાળુ પરમ ઉપકારી આચાર્ય ભગવાન, આપ માત્ર 12 દિવસનો ઉગ્ર વિહાર કરી અને અહીંયા પધાર્યા. કેવા કપરા સંજોગો હતા. આપની આપ થાકી જતા વિહારમાં, નાદુરસ્ત તબિયત, અને છતાં બી 2 વિહાર કરી અને આપે અમારા પરિવાર ઉપર ખૂબ જ ઉપકાર કર્યો. એના પહેલાં થોડી પરમાત્માની વાત કરું. હે પરમાત્મા, અને થોડી બીજી વાત કરું. આખી સૌર્યપુરી નગરી અમે છેલ્લા 7 મહિનાની અમારી મહેનત, 7 મહિનાની મહેનતમાં અમને એટલી તકલીફ નથી પડી, પણ જ્યારે અહીંયા સ્ટેજ ઉપર બોલવાનું આવે એટલે ટેન્શન થઈ જાય. શું બોલવું, ભૂલી જઈએ તો ઘણું બધું બોલવું હોય, ઘણું બધું મનમાં રમતું હોય. ગુરુ ભગવાન વિશે, પરમાત્મા વિશે, સમુદાય વિશે, ગામ વિશે ઘણું બધું બોલવાનું હોય, પણ ભૂલી જઈએ એટલે થોડું જોઈને બોલું છું. તો એવું નહીં વિચારતા કે આ જોયેલું બોલું છું. આ મારા મનના વિચારો છે, આ મારા મનના ઉચ્ચારો છે. હે પરમાત્મા, હે કરુણા અવતાર, હે વિશ્વ વત્સલ્ય, મારા જેવા અભાગી પર કેવી કરુણાની હેલી વરસાવી. મારામાં તમે શું જોયું કે મારા હસ્તે તમે ગાદી નસીબ થવા જઈ રહ્યા છો. આપનું વાત્સલ્ય ગજબ કોટીનું છે. ભક્તને પશ્ચાતાપનો મોકો આપો છો. ખરેખર તમે મને જે પાપા પગલી ભરતા શીખવાડી છે તેમાં તારો સાક્ષાત્કાર અનુભવું છું. મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે હું અને મારો પરિવાર તારામાં લીન બનશું. ઘમાસાન ભર્યા જીવનમાં અકલ્પનીય વળાંક આપવામાં તારી અમી દ્રષ્ટિ છે. હે પ્રભુ, સાચે તમે અદ્ભુત છો. અસંભવને સંભવ કરનારા છો. અનંત આત્માના ઉદ્ધારક છો અને અમારા ભવ ભ્રમણની ચિંતા કરનારા છો. આપનું સ્મરણ માત્રથી અમારા વિઘ્નો દૂર થાય છે. બસ મારો પ્રયત્ન હવે એક જ હશે, ત્યારે હું તારામાં ભરું. હે ગુરુદેવ, આપ મારા હૃદયના સ્વામી છો. આપની અપરંપાર કૃપાને વર્ણવવા શબ્દો પણ ઓછા પડે છે. યુવાનીના જોશમાં શરૂઆતના વર્ષોમાં મારું જીવન દુર્ગણો અને આચારોમાં ઉતરતી કક્ષાનું હતું. તપાગચ્છાધિરાજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય રામસુરી મહારાજાની દિવ્ય કૃપા વર્ષી આપના સાનિધ્યમાં કુવાડા ગામમાં ઉપદાન કરાવવાના કોડ જાગ્યા અને મારા જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ. પછી તો બસ આપ અને આપનું જીવન ગમવા લાગ્યું. ખરેખર શું બની રહ્યું હતું તે મને પણ નહોતું સમજાતું. ગુરુ કૃપાના દ્રષ્ટાંતો અનેક ગાથાઓમાં સાંભળ્યા અને વાંચ્યા છે, પરંતુ મેં તો તેને સાક્ષાત અનુભવ્યો છે. તોફાનોથી ગ્રસ્ત જીવન કેવું શીતળતાનું ઝરણું બને
છે જે મને આજે સમજાય છે. મહાપુરુષોએ સત્સંગમાં વાલીઓ કેવી રીતના વાલ્મીકી બને, આપણામાં રહેલી કરુણા દ્રષ્ટિ મને આપની તરફ સતત આકર્ષિત કરતી હતી અને આપની કૃપા પણ મારા ઉપર વરસતી રહી. માટે જ આપની કૃપાથી આજે મને પ્રભુ મળ્યા અને પ્રભુ કૃપાથી ગુરુ મળ્યા. બસ પછી તો સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણની આપની સમક્ષ રજૂઆત કરી અને આપની સતત પ્રેરણા અને માર્ગદર્શન રૂપી જાગૃતતા અને આપણે નૂતન ચિહ્નબિંબોની પ્રતિષ્ઠા ન કરતા વર્તમાનમાં વિદ્યમાન પ્રાચીન પરમાત્માનો જ આગ્રહ રાખવા જોઈએ એવું કહ્યું. અને મેં પણ આપની આજ્ઞા શિરોધારણ કરી અને અમારા પ્રયત્ન ચાલુ કર્યા. ગામે ગામ તપાસ કરી પ્રભુ મળી શકે તેમ છે તેવા સમાચાર મળે તે બાજુ દોડતા હતા, પણ બધું નિષ્ફળ જાય અમો હતાશામાં ગરકાવ થતા હતા. પણ બસ આપનું સ્મરણ કરીએ અને પાછળ દ્વેષ આવી જાય. એકથી મોરવાડા મુકામેથી આપે સમાચાર કહેરાવ્યા કે મારવાડાના કાંકરોલી ગામમાં દયાળસા કિલ્લામાં પ્રભુજી મળી શકે તેમ છે, પ્રયત્ન કરો. પ્રયત્ન ચાલુ કર્યો. 1 વખત 2 વખત 3 વખત પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળે, પણ આપના માત્ર એક પત્રથી કાર્યનો સકારાત્મક આશ્વાસન મળ્યું. ખરેખર મહાપુરુષોની ગંભીરતા અને દીર્ઘદ્રષ્ટિ કેવી ગજબ કોટીની હોય છે. અમો જ્યાં પણ જઈએ અને પર સમુદાયના મહાત્મા આદિ પૂછે આપ ક્યાંથી આવો છો, અમે કહેતા કે કુવાડાથી, તો તેઓ તુરંત કહેતા પહેલાના સમુદાયનું શ્રી રામનું કુવાડા, શ્રી જગતચંદ્રનું કુવાડા. ત્યારે અમો ગર્વ અનુભવતા. ભારતભરના મહાત્માઓ આપનું નામ બહુમાનપૂર્વક લેતા અને કહેતા કે જગતચંદ્રનું નામ જીવન બહુ સાદગી અને સિદ્ધાંતનિષ્ઠ છે. પછી અમારું કાર્ય સબળ અને સરળ બની જતું. તેનો ખરેખર હું અનુભવ કરી રહ્યો હતો. વિશેષ આપે પૂજ્ય આચાર્ય ભગવંત નિપુણ ચંદ્ર સુરેશ્વરજી મહારાજાને પર પત્ર આપ્યો અને પૂજ્યના પ્રયત્નથી શેઠ જીવણદાસ ગોળીજી પેઢીના પ્રમુખ શ્રેયસભાઈના સહકારથી આપણા જીન મંદિરમાં 570 વર્ષ પ્રાચીન અનંતનાથ પરમાત્મા મેળવવાનું કાર્ય સરળ બન્યું. બીજી બાજુ મહેસાણામાં ચાતુર્માસ સ્થિત આપણા હસમુખા પૂજ્ય શીલચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી 2200 વર્ષ પ્રાચીન હરનાથ પરમાત્મા સરળતાથી મળ્યા. હે ભગવાન, ગુરુ તત્વ શું છે અને તેની કૃપા શું હોય છે તે વર્ણવાનો નહીં પણ અનુભવવાનો વિષય છે. મારી માતાના સંકલ્પને ધ્યાનમાં રાખી આપશ્રીએ શ્રાવક જીવનમાં કમસે કમ એક જીન મંદિર અને એક જીનબીમ ભરાવાના શાસ્ત્રીય પરંપરાને વેગ આપી સંકલ્પ સિદ્ધ કર્યો છે. નેમિ નિરંજન અંજન ઉત્સવ. આ ઉત્સવ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ રહ્યો છે. તેનું કારણ માત્ર અને માત્ર આપની સરળતા, નિસ્પૃહિતા જ છે. હજુ તો મંડપનું કાર્ય ચાલુ થયું હતું. વરસાદે મુંબઈમાં માજા મૂકી. અમારા સૌની મૂંઝવણમાં વધારો થતો હતો, પરંતુ આપની મુખેથી રસ્તામાં એક જ શબ્દ નીકળ્યો, વરસાદને વરસવું હોય એટલું વરસવા દો, મહોત્સવમાં નહીં વરસે. એ શબ્દોની સાર્થકતા અમે આજે પણ અનુભવી. આપશ્રીએ પ્રસંગમાં નિશ્રા પ્રદાન કરવા લાંબો વિહાર કરી પધારી અમારા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. હે ગુરુ ભગવાન, અમો આપના સદાય જીવનભર ઋણી રહીશું. હે ભગવાન, અમારી એક જ ભાવના હતી, જગતગુરુ પૂજ્ય હીરસુરેશ્વરજી મહારાજાના સામૈયાનું વર્ણન પુસ્તકોમાં વાંચ્યું અને સાંભળ્યું હતું.
કે કેવા પ્રકારની તૈયારીઓ હતી, કેવા પ્રકારની જાહો જલાલીથી ગુરુ ભગવંતોનું સામયું થતું હતું. તેના માત્ર અંશ સ્વરૂપ અમારી પણ ભાવના હતી કે પરમાત્મા અને પૂજ્યનો આપનો નગર પ્રવેશ તો ભવ્યતમ શાસન પ્રભાવ હોવો જોઈએ. અમો તેમાં સતત તેમાં પ્રયત્નશીલ હતા, પરંતુ કુદરતે તેનો સાક્ષાત્કાર કરાવ્યો. જે પ્રમાણે સામૈયાની શરૂઆત થઈ અને મારા જીવનકાળમાં ન ધારેલી જનમેદની, સત્તરગામ સમાજ અને અહીંયા મુંબઈમાં રહેતા તમામ સંઘો અનેરા ઠાઠ માઠ સાથે અમારી હૃદયસ્થ ભાવના પરિપૂર્ણતાને પામી. હે ભગવાન, આપના વડીલો તેથરસા મંત્રીશ્વર, વસ્તુપાલ, તેજપાલ યાદી મહાપુરુષોએ કેટલા જીન મંદિરો નિર્માણ કરતા અને હજારો લાખોની સંખ્યામાં પ્રતિમાઓ બનાવતા. તેઓના એ પરિશ્રમને ખરેખર ધન્યવાદ છે. અમો છેલ્લા કેટલા સમયથી આ અવસરની તૈયારી કરતા આવ્યા છે, પણ પ્રસંગમાં કેટલા પ્રશ્નો આવે, કેટલી મૂંઝવણ આવે. દરેક વાત આપ જાણો જ છો. ખરેખર ધન્ય છે એ મહાપુરુષોને જેઓએ આપણા સુધી જીન શાસનની ધરોહર પહોંચાડવામાં જહેમત ઉઠાવી. આવનારા દરેક ભાવિક દરેક પ્રકારની ભાવના વ્યક્ત કરી પ્રસંગની અનુમોદના કરે છે. એ અનુમોદનાનો હકદાર હું નથી, ફક્ત અને ફક્ત આ મારા ઉપકારી ગુરુ ભગવાન છે. હે ભગવાન, આપની કૃપા વૃષ્ટિ, આપની આશીષ વૃષ્ટિથી જ આ શક્ય બન્યું છે. આપની કૃપા વૃષ્ટિ અને પરમાત્માની કૃપા વૃષ્ટિથી જ આ શક્ય બન્યું છે. આપ અમારું યોગક્ષેમ કરતા રહો. કદાચ કોઈ અનાદર થાય કે આજ્ઞા ભંગ થાય કે પૂર્વના કુસંસ્કારો જાગૃત થાય અને ન કરવાની ભૂલ થાય તો બાળકની બાળ બુદ્ધિને અવગણી માફ કરજો અને સાચા માર્ગે જોડજો. અને હા, આ મહોત્સવ દરમિયાન આપ અને આપણા શ્રમણીવૃંદનો કોઈ અવિવેક, અસાસાપના થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સ્વર્ગલોકમાં બિરાજમાન મારા પિતાશ્રી, આપનું આયુષ્ય ઓછું પડ્યું કે અમારું પુણ્ય ઓછું પડ્યું, આ એક મૂંઝવતો પ્રશ્ન છે. આપે સંસ્કાર રૂપી વારસો અમોને આપ્યો અને આખા વિશ્વના ભંડારો સામે આપ અમૂલ્ય છો. આપે જે પ્રમાણે પૂજ્યોના આપને સંપર્કમાં રહેવું ગમતું, પૂજ્યોની વેયાવચ કુંભાસણ ગામે રહી ખૂબ કરી અને સાદગી અને સદાચાર વાળું જીવન જીવ્યા. આપના એ ગુણો અમારામાં પણ આત્મસાત થાય તેવા દિવ્ય આશીષ અમારા પર વસાવતા રહેજો. હે મારી માં, તમે જે જીવિત રાખેલું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે તેનો શ્રેય ફક્ત અને ફક્ત તને જાય છે. કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ અમારો ઉછેર બહુ સારી રીતે અને ભરણ પોષણ કર્યું. સંસ્કારોના બીજ રોપણ કર્યા. જિંદગીના લાંબા પડાવમાં સંસારના હરેક પરિસ્થિતિ સામે ઝઝૂમી છતાં અમારા પ્રેમ અને અમારા ઉપરના પ્રેમ અને વાત્સલ્યમાં લેશ માત્ર ઉણપ ના આવવા દીધી. દુઃખોના વાવાઝોડાને સહન કરી પણ અમારી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરી. તારી સહન શક્તિ ઓછી પડતી કે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું તો તું ફક્ત અને ફક્ત નાની એટલે કે મારા મામાના દરવાજે વાત વિહામો કરતી અને તેનું નિરાકરણ લાવતી. ધન્ય છે મારો મોસાળ પક્ષ કે જેઓને અમારા કપરા સમયમાં સતત ઊંઘ અને પ્રેમ આપતા રહ્યા છે અને તેઓ પણ તારા જીવનના પદ પર આવતા પ્રશ્નો અને ઊંઘ પ્રેમ વાત્સલ્યથી હલ કરતા. મારા મામાના દીકરા જે સંસારી નામ રસિકભાઈ, તેમનો આખો પરિવાર આજે અમારા આ સમુદાયમાં સુંદર અને સંયમ જીવન જીવી રહ્યા છે. જે મારા મામાના પરિવારમાં ધાર્મિક વાતાવરણનો અનુભવ કરાવે છે. સમણના વયન સાથે અમે સૌ યવાન વયમાં પ્રવેશ્યા અને એક પછી એક બાળકોના વિવાહ સંપન્ન કરાવ્યા. તારી સહનશીલતા અને આત્મનિર્ભરતાના ગુણો દ્વારા સૌના જીવનમાં ભૌતિક સદ્ધરતા આવવા લાગી.
પણ તારે મન વર્ષોથી દબાયેલી ભાવના કે જીવનમાં એક જીન મંદિર બનાવવું જોઈએ અને જીન પ્રતિમા ભરાવવી જોઈએ અને તું સતત તેની ટકોરમોને કરતી. કારણે શું મંજૂર હશે તને અસહ્ય કેન્સરની માંદગી આવી, નાદુરસ્ત હાલતમાં પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ જરા બી ઓછો ન થતો અને તું જીવનના છેલ્લા દિવસ સુધી એકાસણું કે બિયાસણું કરતી. તારી સૂઝબૂઝ એવી હતી કે સતત શુભ ભાવનાઓનું રટણ કરતી. હે માતા, આજે જે સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ પામવું અને તેમાં પરમાત્માના અનેરા ઠાઠ સાથે બિરાજિત કરવા તે સઘળું આયોજન નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. તેમાં તારી અવળ તરાજાની મહેશતા અને અમોને સતત માર્ગદર્શન આપતી વાત્સલ્ય પ્રેરણાથી સંભળી શક્યું છે. બસ રંજ એક જ બાબતનો છે કે તારી હાજરીમાં તે શક્ય ન બન્યું. તે મારી માં અમોને માફ કરજે. મારો આ પરિવાર ખરેખર એકતાનું હું પ્રેમ, સમર્પણ, સન્મયતા યાદી ગુણોથી ભરપૂર મારો પરિવાર. જ્યારે પણ કોઈ પણ કાર્ય આરંભ્યું હોય તો અમારા ભાઈ એટલે નરેશભાઈની ભૂમિકા ગજબ કોટીની હોય છે. તે ચાહે કુવાડા નગરના ઉત્થાનનો પ્રસંગ હોય, લોણાવાલા મધ્ય વાંચનાસનનો પ્રસંગ હોય, વર્તમાનમાં ચાલી રહેલ પ્રસંગ હોય, દરેકમાં તેઓ રાત દિવસ એક કરી તનતોડ મહેનત કરે. પ્રસંગમાં શું ચાલે છે, કેવું ચાલે છે, કોઈ માન સન્માનની વાત નહીં. બસ મારે પ્રસંગમાં પધારનાર સૌની સંતોષપૂર્વક ભક્તિ કેવી રીતે થાય અને તે બરોબર, પરંતુ જૈના અને પ્રભુ આજ્ઞા કેવી રીતે પડાય તેનો સંપૂર્ણપણે ધ્યાન રાખી સતત પ્રયત્નશીલતા, તે માટે જ પ્રસંગ ખ્યાતિવંત બન્યો છે. સુરેશભાઈ દરેક કાર્યમાં સદાય હસતો ચહેરો રાખે અને સમયસર પધારવું, કારણ વેગ આપવો વગેરે ગુણો ઉચ્ચ કોટીના છે. ભાઈ પંકજ જિનાલય ભક્તિ જાણે તેના રગરગમાં વ્યાપી છે. જિનાલય અને પ્રભુ પ્રતિષ્ઠાના આ અવસરમાં જિનાલય સંબંધી દરેક કાર્યમાં તેની સૂઝ અવલ કોટીની છે. તેની ભાવધારા જ ગજબની છે. તેના આયોજનમાં તે કોઈ પ્રશ્ન જ હોતો નથી. મારા જીવનમાં એટલે મારી ઓફિસનો બી સેનાપતિ એટલે મારા મોટાભાઈ રમેશભાઈનો દીકરો ભત્રીજો નીલુ એ અહીંયા બી સેનાપતિ છે અને મારે ત્યાં બી સેનાપતિ જ છે. કારણ કે મારા બધા કાર્યભારનો સેનાપતિ નીલુ જ છે. ખરેખર મારું સઘળું કાર્ય કેવી રીતના પરિપૂર્ણ થાય તેની ચિંતા તેને સતત હોતી. આજ્ઞાકીત, સમજુ અને પ્રેમાળ સ્વભાવનો નીલુ તેના પ્રસંગ વખતે મહેનત કરી છે. હું ગમે તેટલો ઉતાવળિયો થયો પણ તેણે ક્યારેય અમાન્ય નથી તોડી કે નથી નારાજગી વ્યક્ત કરી. ખરેખર વડીલોના આશીર્વાદ છે કે મને આવો સરસ મજાનો પરિવાર મળ્યો. સૌથી અગત્યનું હૃદય વાત કરું તો જિનાલયથી કરી પ્રતિષ્ઠા સુધીના કાર્યમાં મારો પડછાયો બની મારા દરેક પળે સપોર્ટ કર્યો હોય. તે કદમાં નાના છે પણ સોચમાં એટલા જ ઊંડા એવા મારા પરમ કલ્યાણ મિત્ર શૈલેષભાઈ, કલ્યાણ મિત્ર અને મારો છઠ્ઠો ભાઈ શૈલેષભાઈ ફોજાલાલ શેખ. ક્યાંક કસાય વર્ષ કે સ્વભાવથી ઉતાવળીઓ હું થઈ જતો પણ શૈલેષભાઈ મને દરેક પરિસ્થિતિમાં સંભાળી રાખ્યો છે. સતત 7-8 મહિનાથી ચાલી રહે આ મહોત્સવની તૈયારીમાં તેઓ સતત સાથે રહ્યા. કાંઈ કંટાળે નહીં. કાર્યમાં મારે શું લેવા દેવા એવી કોઈ પ્રકારના વિકલ્પો વગર તેઓ મારા પ્રત્યે સદાય આદર અને પ્રેમ દાખવે છે. તે એક ભાઈએ જ ભાઈને આપી શકે તે માટે હું તેમને મારો છઠ્ઠો ભાઈ ગણી તેમનો બી ખૂબ જ આભાર ગણું છું. આ છે મારું કુવાડા ગામ અને આ છે મારો સત્તરગામ સમાજ. આજે નેમી નિરંજન અંજન ઉત્સવના મંડળની જાહેરાત થઈ ત્યારથી કરી આજ દિન સુધી મારું કુવાડા ગામ સતત પ્રેમ અને સતત વૃદ્ધિવંત બન્યું છે. તે સૌ આપ સૌની હાજરીથી સમજાય જ છે. પ્રસંગના દરેક કાર્યમાં પણ આપ સૌએ જે જવાબદારી સંભાળી છે તેની હું અને મારો પરિવાર એટલે સમૂહબેન જયંતિલાલ લોલાડિયા પરિવાર તેની અનુમોદના કરે છે. સત્તરગામ સમાજના સ્થાપક અમારા કુવાડા ગામના અને આપણા સત્તરગામ સમાજના ઉપકારી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સુરેન્દ્ર સુરીશ્વરજી મહારાજાએ જેઓએ આ સમાજની સ્થાપના કરી અનન્ય ઉપકારો આપણી ઉપર કર્યા છે. વિશ્વ પટલ ઉપર સંસ્કાર અને પ્રણાલીઓને વહન કરતો જો કોઈ સમાજ હોય તો ફક્ત અને ફક્ત આપણો સમાજ છે.
આજે અમારા આમંત્રણને માન આપી દરેક સમાજના દરેક વ્યક્તિ આ પ્રસંગમાં પધાર્યા અને તેથી જ આ નેમી નિરંજન અંજન ઉત્સવ સર્વોચ્ચ ખ્યાતિને પામ્યો. શાસન પ્રભાવમાં અભિવૃદ્ધિ કરી સામૂહિક પુણ્યના ભાગીદાર બન્યા છો, તેના અમે પરમ આભારી છીએ. પરમ કલ્યાણ મિત્ર વસંતભાઈની ઉદારતા અને મહેશભાઈ જે શિવાજી ચોકમાં આપણો ઉપાશ્રય બનવાનો છે, આ બેઉ પરિવારે ખરેખર બહુ સપોર્ટ કર્યો છે. તેને બી ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ. અને હવે લાસ્ટમાં મુંબઈમાંના રોડ ઉપર એક ખીલી મારવી હોય તો આપણે મારી શકીએ નહીં. અહીંયાનું મ્યુનિસિપાલિટી, પોલીસ ખાતું, ગવર્મેન્ટ આ બધાએ આપણને આ પ્રસંગમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. દરરોજ એમના ફોન આવે, નિકેશભાઈ કાંઈ કામ હોય તો ચિંતા કરતા નહીં, અમે બેઠા જ છીએ, માત્ર એક કોલ કરી દેવાનો. દિલ્હીથી મારા પરમ મિત્ર શાહનવાજ હુસેન જે અત્યારે વિદેશમાં છે, આવી નથી શક્યા. ત્યાંથી બીજા ઘણા મહાનુભાવો આવવાના હતા. ત્યાં કેન્દ્રમાં સેશન ચાલે છે, અહીંયા મહારાષ્ટ્રમાં સેશન ચાલે છે, તો ઘણા બધા નથી આવ્યા. એમની શુભેચ્છા આપણી સાથે છે. મારા ઉપકારી ગુરુ ભગવંત અહીંયા છે, તો ચાતુર્માસ દરમિયાન એ આવશે, એમણે વંદન કરશે. અને મેં આજે તમારો વધારે ટાઈમ લીધો છે અને ખરેખર આપ પધાર્યા છો, બધાની ખૂબ ખૂબ અનુમોદના.